રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, મોજમાં જ રહેવાનું છે. ને વાગ્યા છે અત્યારે 7 ને આજે આપણે વહેલા જાગી ગયા છે, કારણ કે સાંજે વહેલા સૂઈ ગયા હતા. તો આજે આપણે નિંદર વહેલી ઉઠી ગઈ છે, ઉઠી ગઈ છે ની સોરી. ને હજી પ્રજ્ઞા સૂતી છે, જાગી નથી. તો આપણે એમના માટે સવારમાં સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યો છે. જે ઝાઝા ટાઈમ પહેલાં આપણે એમને એવી રીતના સરપ્રાઈઝ આપી હતી કે એ સૂતી હતી ને મેં ચા બનાવીને સીધો ચાનો કપ લઈને એમની પાસે હું ગયો હતો. તો ત્યારે એમને એ મજા આવી હતી એ સરપ્રાઈઝ. કારણ કે હોય ને, ઘણા લોકોની ઈચ્છા હોય છે કે લેડીઝોની કે ભાઈ સવારમાં અમને જો આવી રીતના ચાનો કપ મળે તો બહુ મજા આવે. તમારામાંથી જેટલા પણ લેડીઝ છે એમના હસબન્ડે આવી રીતના કોણે કર્યું છે એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં કરીને જણાવવાનું છે. અને આજે ફરીથી આપણી પાસે મોકો આવ્યો છે કે હજી એ સૂતી છે. તો કીધું ચલો આ મોકાનો આપણે હજી ફાયદો ઉઠાવીએ અને પાછો મોકા પર ચોક્કા મારી દઈએ. તો જોઈએ છીએ કે હવે જો પ્લાન સક્સેસ જાય કે નથી જતો. કારણ કે આમે હવે એમનો જાગવાનો ટાઈમ તો થઈ જ ગયો છે, કારણ કે બનાવવાનું હોય છે ટિફિન આપણું. પણ આજે ખબર નહીં, હવે સૂતી છે તો ભલે કીધું સુવા દઉં, આપણે કંઈ જગાડ્યું છે નહીં. તો ચલો હવે ફટાફટ આપણે ચા પાણી મૂકી દઈએ અને જોઈએ છીએ કે આપણો પ્લાનિંગ સક્સેસ જાય છે કે નથી જતો. અહીંયા આપણો ચા મુકાઈ ગયો છે, હળવે બોલવું પડે કારણ કે હજી જાગી નથી. તો કીધું પ્લાન સક્સેસ જશે જ. અહીંયા આપણી ચા થઈ ગઈ છે એકદમ ભરાડી. ને પાછળ બેકગ્રાઉન્ડમાં થોડુંક ઇગ્નોર કરજો, કારણ કે કાલ સાંજના વાસણ હજી એમને ગોઠવવાના ને બધું બાકી છે, જાગી નથી ને એટલે એના હિસાબે. જઈએ હવે ઉઠાડીએ એમને અને શું રિએક્શન આવે છે એ જોઈએ. તમે પણ જોજો, હું પણ જોઉં છું. એ છોકરી પ્રજ્ઞા, ગુડ મોર્નિંગ. લાઈટ કર, પેલા તું લાઈટ કર. લો, થેન્ક યુ. હવારમાં આજે પાછું મન થઈ ગયું એટલે કીધું લાઈ પાઈ જ દઉં. ટિફિન નહોતું બનાવવાનું. નથી બનાવવું એ તારા માટે છૂટી. ઝડપથી ટેસ્ટ કરીને કે પછી મારી ચા ઠંડી થઈ જાય. મને ઠંડી ચા નહીં ભાવે. હાસું ખોટું હાચું બહુ ઘટી રગડા જેવી કે ખડી ઊભી રહીને એવી. એમ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. નાઈ તો ફ્રેશ ન થાય ત્યાં સુધી આપણી નીંદર ઉડે નહીં. અને આજ મારા વાલાએ કંઈક મસ્ત મજાની સરપ્રાઈઝ આપી કે જે દિલ આપણું ફૂલીને ગાર્ડન થઈ ગયું એવું કહે ને તો બી હાલે. તો થેન્ક યુ સો મચ અગેન. વેલકમ. આજ તમને આવો વિચાર આવ્યો ક્યાંથી? રાતે હું તો તઈ લે એવું થયું કે હું મારા વાલીને સરપ્રાઈઝ આપું. ટિફિન કરવાનું હતું, ગાજર કોબીનો સંભારો સુધારેલો હાંજનો તો રેડી કરીને પડ્યો છે. ગુવાર મીટીને રાખ્યો હતો કેમ કે ટિફિન બનાવવાનું જ હતું, એ ફાઇનલ જ હતું. પણ આજ મારી ઊંઘ ઉડી નહીં અને એ મારા કરતાં વહેલા જાગી ગયા. તો એમણે આ પ્લાન કરી કાઢ્યો. કેમ? સક્સેસ જાવો જ જોઈએ. યાશ. તો બસ હવે જશે ઓફિસ, કેમ કે 7:45 તો ઓલરેડી વાગી ગયા છે. ટાઈમ થોડોક ચેન્જ કર્યો છે એ આપણા માટે સારી વાત છે કે થોડાક લેટ ગો થાય છે, મોડા આગળ પાછળ જાય છે એટલે નથી વાંધો. ઉનાળો આવવા દે ને, ઉનાળો. એટલે ઉનાળામાં તમે વહેલા જાઓ? હાવ નહીં એવું તો નહીં કરવાનું કરવાનું ને. ના તો હું શું કરું પછી આખો દી એકલા વહેલા વહી જાઉં તો મંજીરા 9 વાગે મારાથી એકલા એમાં તમને જોવે વગાડવા. તાઈ નહીં કરવાનું. કેટલા ટાઈમ પછી આ તઈ આવ્યું યાશ. બાકી એને આપણે હા કહીએ ને તો એમ કે હો, હા ન પાડે હો, એમ જ કરે. એવું કંઈક અવરું હાલે અમારે. પણ કંઈ વાંધો નહીં, સેફટી જોઈ લેજો આપણે. હા, સાબજીની હેલ્મેટ નથી પહેરતા પણ ઠંડીથી બચવા પૂરેપૂરું રક્ષણ લેશે. કેમ? જો આખું બંધ રાખે ને તોય મારા વાલાની ચેન બંધ થઈ ગઈ સ્વેટરની. કેમ ફટાફટ. બાકી વાહ સ્પીડ વાહ. ચલો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ અને હવે જાઉં છું નીચે લેવા. કેમ અહીંયા અમારે જીમરીનો મસાલો મળે છે, છાશનો, રાજકોટનો સ્પેશિયલ. તો કીધું કાંઈ વાંધો નહીં, ચલો આપણે ખબર પડી છે કે મળે છે તો લેતા જ આવીએ જીમરીનો મસાલો. અને બાકી બધું થોડું ઘણું કરિયાણું લેવાનું છે તો એ લેતા આવું ફટાફટ. લઈને આવીએ પછી ઘરે જઈને બતાવું શું લાવી છું ને જીમરીનો મસાલો કેવો છે. ચલો ગામમાં ગઈ ત્યારે કીધું હતું કે
ગામમાં નહીં પણ નીચે લેવા ગઈ ત્યારે કે મસાલો ને બીજું બધું લાવવાનું છે. તો બીજામાં એક વસ્તુ નથી મળી અને આ છે આપણો જીમરીનો મસાલો છાસનો, રાજકોટનો સ્પેશિયલ. કેમ કે રાજકોટમાં લગભગ બધે જ્યાં તમે જાવ ને ત્યાં બધાને ત્યાં છાસમાં આ જ મસાલો હોય. અને અત્યારના મેનુમાં આપણે છે દહીં તીખારી, એટલે કે દહીં વઘારેલું સાદું જ વઘારેલું છે, લસણ ડુંગળી કંઈ નાખી નથી કર્યું આજે. રોટલી, મૂળો અને અહીંયા છે આપણી વાલી વાલી એવી છાશ. તો બસ આજના બપોરામાં કંઈક આવું છે. કીધું શાક નથી ખાવું, સાંજે ફ્લાવરનું એનું શાક ખાધું હતું તો હજી એટલું છે પણ શાક અત્યારે અડવું જ નથી. ખાલી દહીં તીખારી ખાવાની ઈચ્છા હતી આજે કે વઘારેલ દહીંને રોટલી ખાઈએ અને મૂળો છાશ. તો આવી જાય તમારે કોઈને બપોરા કરવો હોય તો બપોરા કરવા માટે, બાકી હજી સાબજીને તો બપોરા કરવામાં મે બી 2 વાગી જાય, 2-2:30 વાગે બપોરા કરશે. અને આજે તો ટિફિન લઈને ગયા નથી અને સવારના એવી સરપ્રાઈઝ આપી દીધી કે આપણે આખો જલસા જ છે, હા મોજે મોજ ને રજે રજ, બાકી કંઈ ઘટે જ નહીં. વાગી ગયા છે 3:30 અને બપોરે રસોડા મળ્યા હતા અને અત્યારે પાછા રસોડામાં છીએ કેમ કે લાગી છે ભૂખ. બપોરે ખાલી દહીં રોટલી ને ખાધી હતી તો ખબર નહીં 3 થયું ને એમ થયું કે ભૂખ લાગી તો કંઈક ખાવું છે. તો ખાવામાં છે અહીંયા ટમેટું સુધારીને રાખ્યું છે, આમાં છે સેવ મમરા વઘારેલા. જો આટલા રહ્યા છે સેવ મમરા અને આમાં છે સેવ, એ સેવ અને બાકી રેગ્યુલર મસાલા ને લીંબુ નાખીને સેવ મમરાની મોજ લૂંટવાની છે. ટામેટું ને લીંબુ નીચોશું ને ચટપટો આ મોજ પડી જાય. તો સેવ મમરાનો નાસ્તો કરવાનો છે ને ચાને આજે આપણે છુટ્ટી આપી છે કે કેન્સલ કરી છે કે આજે ચા નથી પીવીને એમની જગ્યાએ આપણે નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે તો પહેલાં તો ચા ગાંઠિયાનો પ્લાન કર્યો હતો પણ સવારે ચા ગાંઠિયા ખાતા હતા, અત્યારે ચા ગાંઠિયા નથી ખાવા, અત્યારે આવું કંઈક ખાઈ લઈએ. તો આવી જાવ તમારે કોઈ નાસ્તો કરવો હોય તો. અને બીજું કે સાબજીનો કોલ આવી ગયો છે કે હું આવીશ લેટ, તો એમને આવવામાં લેટ થશે તો હવે ખબર નહીં એ કેટલા વાગે આવે છે અને જોઈએ પાછા આગળ મળીએ. ચલો આવી જાવ નાસ્તો કરવા માટે. અહીંયા છે આપણી રોંઢળીનો નાસ્તો અને છાશ મસાલાવાળી. તો કોણ મારી રોંઢળી કરે છે કે નાસ્તો કરે છે, રોંઢાની કોઈને આદત. તો હું પહેલાં નાની હતી ત્યારે બહુ આદત હતી, પછી બધી આદત છૂટી ગઈ જેમ જેમ સ્કૂલ જતા જવા લાગ્યા. કેમ કે ગામમાં સ્કૂલ હોય ત્યાં સુધી તો મેળ પડી જાય પણ અપડાઉન કરવાનું થતું ત્યાં તકલીફ થતી. એવી રીતના ધીમે ધીમે કરીને આદત છૂટી ગઈ. પણ કંઈ નહીં, આજે ફરી પાછું એ દિવસો યાદ કરીને આજે નાસ્તો કરી લઈએ. ફરીથી એકવાર બધાને ગુડ મોર્નિંગ ને રામ રામ સીતારામ. કેમ છો? તો આપણે ગઈકાલ વાળો બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે ગઈકાલે આપણે આવવામાં થઈ ગયું હતું મોડું, સાંજે એટલે કે રાત્રે 12:30 1 વાગ્યાની આસપાસ હું ઘરે પહોંચ્યો હતો. અને પછી પ્રજ્ઞા એકલી હતી તો કે મને કંઈ મન લાગતું નહોતું એકલું કે મેં કંઈ પછી આગળ વધાર્યું ને તો કીધું કંઈ વાંધો નહીં, તો આજે આપણે આગળ વધારીએ આ બ્લોગ ને. એમાં શું થઈ ગયું તો ફરીથી આપણે નવી સવાર પડી ગઈ છે ને ચા પાણી નાસ્તો અને બધું કરવાનું છે. અને ચા પાણી નાસ્તો થઈ જાય પછી પાછું આપણે આજે જુનાગઢની અંદર ફરવા જવાનું છે. કારણ કે શું કામ ખબર, ઓલી ખરે હું નહોતો ઓલી બોટલ લઈ આવ્યો, એ બોટલ એને કીધું તો એ મુજબ હું લઈ આવ્યો બ્લેક કલરની. આપને થોડી ખબર હોય કે એમાં 2 જાતના ફૂલ આવતા હોય છે, તો એને જે ફૂલવાળી બોટલ જોતી હતી ને એ ફૂલવાળી જગ્યાએ હું કંઈક બીજી ફૂલવાળી બોટલ લઈ આવ્યો. તો એ કે આમાં ક્યાં સુગંધ જ આવે, લ્યો આને મારે ક્યાં હવારમાં પૂગવું. મને સુગંધ નથી આવતી, તમને આવે છે પેલા મને કહો. મને તો 2 નાકોરામાં એવી સુગંધ આવે છે કે નાકમાંથી થઈને કાનમાંથી બહાર નીકળે છે. તો હું એક બોલીશ ને તમે કેમેરા બંધ કરી દો. હું બોલતો ના બોલતો ખરા. અરે ના બોલ ને. નહીં વાત તમે કી જાઓ. નહીં બોલ. તમે કી જાઓ. નહીં બોલ. તો કી જાઓ નહીં કી જાઓ. પાકું. તમને કોરોનાની અસર હશે તો મને નથી સ્મેલ આવતી એમ. એટલે એ હાચે ને અત્યારે ઈ સ્પ્રેડ થતું છે પણ એવું તો ન હોય. રામ રાખે ને કોણ જાશે, બરોબર ને? એકદમ બરોબર. એવું નથી પણ રિયલી માં સ્મેલ નથી આવતી. ઘડીક વાર નસ ખેંચવાનું કામ કરે છે, બાકી એમને ખુદને પૂછી જો તમને સ્મેલ આવે છે. ઓલો તો સ્પ્રે થાય તો હજોડા હોલ સુધી સ્મેલ આવતી હતી, એની જગ્યાએ તો બેડરૂમમાં સ્મેલ નથી ફેલાતી. આ તો કઈ નહીં, ચલો ને એક વાત આપણે કરી લઈએ કે તમારા ઘરમાં કોઈની પાસે એર ફ્રેશનર હોય અને સારામાં સારું એર ફ્રેશનર હોય કે જેની સ્મેલ એકદમ મસ્ત મજાની ઠંડી હોય, મીઠી સ્મેલ હોય, તો તમારા કમેન્ટ બોક્સમાં એર ફ્રેશનરનું કંપની સહિત નામ લખવાનું છે. અને જો અમારા નંબર હોય વોટ્સઅપ વાળા તો એમાં તમારે એનો ફોટો પણ મોકલી દેજો. એટલે હું અહીંયા ટ્રાય કરીશ ગોતવાની, જો મળી જશે તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. બાકી આજે તો મારે જવું જ જોશે પાછું. હવે કેવા ફૂલ, કેવા કલરના? પીળા કલરના. પીળા કલરની બોટલ ને પીળા કલરના ફૂલ, યલો કલરના ગોદરેજમાં. અને હું લઈ આવ્યો કેવા ગુલાબી હે ને? ઈ ગુલાબી ફૂલ છે આખા. ઓકે ચલો, હવે મારે ત્યાં દુકાન વાળાને જઈને એમ કેવું ને ભાઈ કાળી બોટલ ને પીળા ફૂલ દે, બરોબર? હે હું આવું એ જ સાચી છે, ઈ જ આપણે વાપરતા હતા. એવું તો કાંઈ વાંધો નથી. તો ઓલી પિંક વાળા બોટલ ની સ્મેલ આવતી. આ બ્લેક ને પિંક હે ફૂલ
રામ છે ને સ્મેલ જ આવતી હોય તો પકડાઈ ગઈ. બાકી કે છે અત્યારે 10 અને બસ આપણી ચા રેડી થાય છે ને અહીંયા બાકી સંતરાનું જ્યુસ. સંતરા કે મોસંબી? માલ્ટા મોસમ માલ્ટા. બાલટા કહેવાય. બાલદા. માલ્ટા. માલ્ટા. માલ્ટા તો દેશનું નામ છે. હા તો બાલદા લ્યો. બાલદા કહેવાય. આ તમે બધા કમેન્ટ કરીને જણાવજો કે પેલું સંતરા જેવું આવે ને. હજી વાસે સંતરા જેવું આવે હે? ને બતાવી દો. અબ્બા ઉભી છે ને. આને શું કયો તમે? આ મોસંબી તો નહીં, સોરી, સંતરા તો નો કહેવાય આને. બાલદા હું કહું. તમે શું કયો નહીં તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. બાકી ના અહીંયા બાકી મસ્ત મજાનો ગ્લાસ ભરાઈ ગયો છે ઓરેન્જ કલરનો, નેચરલ એકદમ. કેમ? વગર સુગરનો. વગર સુગર. ખાવામાં થોડું ખટાશ વાળું ને એવું લાગતું હતું ને ખાવામાં કંટાળો આવે. એક એક ચીર ફોલીને ખાઈ પડે ને તમે કીધું લઈને આને મોસંબીની જેમ કેમ કાઢ્યું હું જઈ જ્યુસ પટપટ ઘરે ઉતરી જાય. ઓલું ખાવામાં 1 કલાક વહી જાય. વાયકા છે અત્યારે કેટલા? તો કે 12:30 ને બસ હું આવ્યો ગામમાંથી, મારું બધું કામ પતાવીને તો મારા માટે મસ્ત મજાનું ભોજન બનાવી રાખ્યું છે. બટાટાનું શાક, દાળ, ભાત ને રોટલી. તો થેન્ક યુ સો મચ, મોસ્ટ વેલકમ. કારણ કે ભાવતું ભોજન બનાવી દીધું છે આજે આપને. આપણી આ ફેવરેટ ટેસ્ટ છે, ફેવરેટ. એમાં કાંઈ ઘટે નહીં. કેમ? દાળ ભાત હોય એટલે અમારે પુરાને કાંઈ ન ઘટે. કાં વાગી ગયા છે અત્યારે 4 પણ આંખોમાં હજી નીંદર ઉડી નથી. હા આમ થાય જ છે કે હા હુતા જ રહે. કારણ કે આ પ્રતાપ છે બપોરે દાળ ભાત ખાધા ને એનો. કારણ કે જે દિવસે હું દાળ ભાત ખાઉં છું તે દિવસે બપોરે હા ફૂલ ઘેન ચડે છે. ને આજે સેમ એવું થયું છે મારી યારે. આવું કોની યારે થાય તમારા માંથી એ પણ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. બાકી મુકાઈ ગયો છે આપણો અત્યારે ગરમા ગરમ ચા પાણી પીને આપણે અત્યારે હવે નીંદર ઉડાડવાની ટ્રાય કરીએ છીએ. નહીતર પછી જોઈએ છીએ આગળ કંઈક પાછું બીજું કરીએ આપણે. અત્યારે વાગ્યા છે કે આ 6:15 અને મારો પહેરવેશ બદલી ગયો ટી શર્ટ. કારણ કે આપણે કર્યું હતું એક કાંડ આપણે પછી એને પેલું હરખું કરવું પડ્યું. માથામાં કલર નાખ્યો તો એને ટીપા નવા ટી શર્ટ ઉપર પડ્યા હતા ને કાળા ધાબા પડી ગયા હતા. તો કીધું હાલો હવે આપને કોઈ ખીજાય ને આપને કોઈ 2 વાતો કહી જાય કે સંભળાવી જાય એવું આપણે કાંઈ કરવું નથી. એટલે કીધું આપણે બાથરૂમમાં લઈને આખે ઘરે ધોઈ નાખ્યું ને સક્સેસફુલી ડાઘા પણ જતા ગયા છે. પણ અહીંયા અમારે હવે આને છે ને ખબર નથી શું થાય છે ને. અને જો બ્લોગ એ કરવાનું મન ન થાય, ખાવા પીવાનું જો તો એ મજા આવે અને કોઈ ખોવાનું છે ને તો બહુ મજા આવે. તો આવી હાલત છે અત્યારે. આ 2 માંડ એક બ્લોગ અમારાથી પૂરો થઈ છે. હવે ખબર નહીં આમાં કેમ આગળ વધશે કાંઈ સમજાતું નથી. ને પાછી મગ્યા દાંત કાઢે છે. જોવો તો હું બપોર ઓસારે 3 કલાક સુઈ ગઈ હતી. એ જવા દ્યો. હું જવા દ્યો. કલાક ઉઠી હતી. અને વાતાવરણ ઠંડુ છે ને એટલે બધાને આવી હાલત થતી હોય કે આળસ આવતો હોય કંટાળો જવાનું થાય કે ઓઢીને પડ્યા રહે. ઠંડુ વાતાવરણ હોય ને. મને તો જો આ ગરમી થાય. જો તમારી નજર સામે જો આ ટકામાં જો આ પરસે એટલે હું 9 એટલે 9 આવે એટલે મને પરસેવો વળે એમ. ગરમી નો પરસેવો નો વળે પણ યા ભીનું હોય સાપરવું હજી. એટલે બોલ તો આમાં શરીર તો લહુતું જ નહીં હોય ને. હું તો હે જરાય નહીં. હઈ છે ભાઈ. આપણે કરી કાંઈ નહીં, ઈ કરી હોના રૂપાનું આવું છે બધું ભાઈ. કાંઈ વાંધો નહીં. સંસાર છે હેલા રાખે. સંસારની માયાજાળમાંથી પસાર થઈ જાય ભવના. હું તો બસ આવતા ભવ મન નો માગો. હે આવતા ભવ મન નો માગો. આવતા ભવ તને જ માગવી પડે ને. કારણ કે માન ટપોરા મારીને હરખી કેરી હોય. તમે ટપોરા મારી આ તો 2 ઘડીની મજાક હોય. સિરિયસલી ના આવી લેવાનું કઈ. તો હાજી જ જો એને મજાકમાં કીધું કે આવતા ભવ તને માગું. બાકી આવતા ભવ હું જોતી નથી તો ફાઇનલ જ થઈ ગયું. એટલે બોલ આને તો આ માણસને ક્યાંય ના પુગાય. તમે હાસુ ગયો ને તમે જોવે કે ન જોવે. હાસુ તો કીધું હવે પંખો કરવો તો હો. મને થાય છે ગરમી. મને લાગે થાય. બોલ આને ટાઈટ લાગે. કલર ટાઈમ થઈ ગયો છે ને. દીવાબત્તી. જય માતાજી, જય બજરંગબલી. બીજી વાત લઈ આવ્યો છું હું અત્યારે આ 2 સાઈડ વાળી ગમ. કારણ કે બાથરૂમની અંદર જે બારી છે ને તમને લોકોને પણ એ અનુભવ થતો જ હશે. ઝીણી એવી આમ પટ્ટી હોય ને તોય સવારમાં આપણે નાતા હોય ત્યારે જે પવનની ફૂંક આવે ને હું ઠંડી ચડે છે તો એ ઠંડી ન ચડે ને સવારના પોરમાં નાતા એનાથી રક્ષણ કરવા હાટું આપણે ત્યાં પૂઠું લગાવવું છે. તો કીધું 2 સાઈડ ગમથી પૂઠાને આખું ત્યાં બારીમાં ફિક્સ કરી દઈએ એટલે પવન ક્યાંયથી આવે. આપણે ઓલરેડી હાંધા ઊંધી કરીને તૈયાર રાખ્યું હતું પણ આ પટ્ટીથી ન ચોઈટું, ઉખડી ગયું. પેલી ડોક્ટર ટેપ આવે ને એમનાથી આ રીતના બારી કરી દીધી છે ફિક્સ. પવન નહીં આવે હવે. હાઈસ આ માણાને વ્લોગ બનાવવાની આળસ આવતી હતી. હમણાં ઉભા રહી 1 જ મિનિટ. આ માણાને બ્લોગ બનાવવાની આળસ આવતી હતી ને ખાવાની ફરમાઈશું જોવો તો એની. હું ખાવું? ચાની ભાખરી. કેમેરાની સામે તો હાસુ બોલ, થોડુંક તો હાસુ બોલ. તો એ જ આપણો પ્લાન કે ખા મારી કસમ ખા.
પ્લાન ઇઝ ધેર. પ્લાન એ હતો પણ એમને તારી ઈચ્છા શું છે એ કહી દે પેલા. મારી ઈચ્છા ઢોસા ખાવાની. હા તો હે ને બાકી મેં કીધું ને કે ચાંદ ભાખરી ખાવી છે એટલે મેં કીધું તું ચાંદ ભાખરી એમ. બાકી ઢોસામાં ખાવા નતા પણ આ બાજુ વડે નામ લીધું ને બેન મારા ભાઈ સંભારની રેસીપી મેગીની મમ્મીની ઈચ્છા થઈ ગઈ. મોકલાવી દે રાજકોટ થી. ના ના રાજકોટ વાળા બેન તો આવ્યા છે એમને નથી તો? બનાવ્યા બીજા બેને બનાવ્યા છે. એ આવ્યા ને ત્યારે એમને ચાખ્યો તો આપણો સાંભાર તો એમને ભાવ્યો હતો તો કે અમારે એમની રેસીપી જોતી હતી એટલે એને ગઈકાલે બનાવ્યા હતા તો એમને એનો સાંભાર ન ભાવ્યો એવું કંઈક એવું છે. એટલા માટે હાલો કોઈને વ્યારા પાણી કરવા હોય તો ચા ભાખરી અમારી ચા ભાખરી કંઈક આવી છે આજ. ઢોસા ખાવાનું મન થયું હતું પાછી તો કે ચા ભાખરી. હે તમે ચા ભાખરીનું કીધું હા તો મેં તો ચા ભાખરીનું કીધું હતું પણ તારી એવો ઈચ્છા કીધું હાલ ને તને મન થયું હોય ને તો લઈ આવી દઉં બીજું તો શું કરું. દયા આવી ગઈ થોડીક હું સારું કર્યું દયા આવી એમ ને ભાઈઓ કે નથી ભાઈઓ ખોડલના હે ખલીપુર રોડ. ખોડલ ક્યાં હા તે ઢોસા મેક્સ ને ખોડલ ને ઢોસા બધું એક કાફે. હા એ કાફે ને બધું એક જ છે. એવું છે હા